નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ એક્સેલ એકેડમીમાં. આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વર્ગ 3 ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની 4300 વેકેન્સી જે બહાર પડી છે, જેમાં મુખ્ય વેકેન્સીની તમારી સાથે હું ચર્ચા કરું તો હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર, વિવિધ કુલ 4300 જેવી ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં કેટેગરી વાઇઝ અહીંયા તમને વેકેન્સી કેટલી છે અને એમાં તમારી જનરલ કેટેગરી, અનામત કેટેગરીમાં કેટલી કેટલી વેકેન્સી છે એની ડિટેલ ઇન્ફોર્મેશન આપેલી છે. આજે આપણે આ વિડીયોની અંદર એક્ઝામ માટે જે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, એક્ઝામની પદ્ધતિ અને કઈ રીતે ફોર્મ ભરવાનું અને એક્ઝામ સિલેબસ બધી ઇન્ફોર્મેશનની ચર્ચા હું તમારી સાથે ડિટેલમાં કરવાનો છું, જેથી કોઈ પણ ભૂલ તમારાથી થાય નહીં અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તમારે ફોર્મ ભરતી વખતે એ બધી માહિતીની આ ચર્ચા કરવાનું છું. તમારી તૈયારી હોય ક્લાસ 1, 2 કે ક્લાસ 3 તો તમે અવશ્ય આ તકનો લાભ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વાત કરીએ વય મર્યાદાની, તો તારીખ 31/1/2024 ના દિવસે તમારી ન્યૂનતમ આય, ન્યૂનતમ વય તમારી કેટલી હોવી જોઈએ? તો 20 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. યાદ રાખો, ક્લિયર કટ મેન્શન કરેલું છે. આ તારીખે તમારા 20 વર્ષ પૂરા હોવા જોઈએ. એક દિવસ બાકી હોય, એક વીક બાકી હોય, એક મહિનો બાકી હોય કે એક વર્ષ બાકી હોય, બરાબર, કઈ ચાલશે નહીં. આ તારીખે તમારા 20 વર્ષ પૂર્ણ હોવા જોઈએ અને 35 વર્ષથી વધુ નો હોવા પડે. કોના માટે? જે જનરલ કેટેગરી છે એના મેલ કેન્ડિડેટ માટે. હવે માની લો જનરલ કેટેગરીમાં જો ફિમેલ કેન્ડિડેટ છે તો એને 5 વર્ષની વધારે છૂટછાટ મળશે. એટલે એની વય મર્યાદા થઈ જશે 20 વર્ષથી લઈને 40 વર્ષ. પછી અનામત ઉમેદવાર પુરુષ હશે તો એને બીજા 5 વર્ષ મળશે, તો એની વય મર્યાદા પણ 20 થી 40 થઈ જશે. અને અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર હશે તો એને 10 વર્ષનો લાભ મળશે. એટલે 20 વર્ષથી લઈને 45 વર્ષ સુધી એક્ઝામ આપી શકશે. અને બાકી માજી સૈનિક ઉમેદવાર જે છે એને જે છૂટછાટ મળે છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં યાદ રાખો, તારીખ 31/1/2024 ના દિવસે તમારું ગ્રેજ્યુએશન, સ્નાતક મતલબમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું પડે. તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. એક્ઝામ આપેલી છે, રિઝલ્ટ આવ્યું નથી, ફાઇનલ યરમાં છીએ, ફોર્મ નહીં ભરી શકે, બરાબર. તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હશે, 20 વર્ષ પૂર્ણ હશે તો જ તમે એક્ઝામ માટે ફોર્મ ભરી શકશો. એની સિવાય પણ વિદ્યાર્થી ભરશે, બરાબર, તો એ એમની ભૂલ ગણાશે. ક્લિયર કટ અહીંયા મેન્શન કરેલું છે કે તમારી પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. બીજું, તમને હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. પછી વાત કરી લઈએ જે પણ અનામતનો લાભ લેવા માંગે છે, એસીબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, અહીંયા ક્લિયર કટ મેન્શન કરેલું છે તમારી પાસે જે જાતિગત પ્રમાણપત્ર હોય, નોન ક્રિમિલિયર હોય, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોય તો એની તારીખ 3 વર્ષ માટે હોય છે, તો આ તારીખની અંદર હોવું પડે, બરાબર. આ તારીખની અંદર હોવું જોઈએ, બરાબર. આ તારીખની બહારનું ચાલશે નહીં. એ ખાસ ચકાસી લેજો. જો તમે એનાથી ફોર્મ ભરશો તો જે તમે પુરાવા આપ્યા છે ખોટા છે, એના આધારે તમારું ફોર્મ રદ થઈ શકે છે. આશા રાખું છું અહીંયા જે અનામતનો લાભ લેવાના છે એ વિદ્યાર્થીઓના ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. હવે ખાસ માહિતી, કોમ્પ્યુટરની જાણકારી હોવી પડે. તો કોમ્પ્યુટરમાં સેમ વસ્તુ છે કે તમે તમારા ધોરણ 10, ધોરણ 12 અથવા તમારા ડિગ્રી કોર્સીસમાં પણ જો કોમ્પ્યુટર એક સબ્જેક્ટ હોય એ પાસ કરેલો અથવા આફ્ટર ગ્રેજ્યુએશન તમે કોઈ કોમ્પ્યુટર કોર્સ કરેલો છે અથવા કોમ્પ્યુટર કોર્સની સિવાય કોઈ એક્ઝામ આપેલી છે જે તમે ક્વોલિફાય કરેલું છે, એનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ. આ કમ્પલસરી ડોક્યુમેન્ટ છે. ના હોય તો નહીં ચાલે. આની પછીના ડેટનું નહીં ચાલે. 31/1/2024 પહેલાનું સર્ટિફિકેટ હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત બાદ જે અગત્યનું છે પગાર ધોરણ. પગાર ધોરણ સારા છે. દરેક જે વર્ગ 3 ની અંદર જે ક્લાસ એ ભરતી છે એના પગાર બી કરતા વધારે હશે, પણ તો પણ ઘણા સારા છે. કોઈ નિરાશાજનક નથી. એક્ઝામ પાસ કરવી જરૂરી છે. હવે વાત કરીએ ફીની, તો જે અનામત કેટેગરીના જે વિદ્યાર્થી છે એને 400 રૂપિયા ફી ભરવાની છે. ફીમાં તમારે 2 થી 3 વસ્તુ યાદ રાખવાની છે. આ વખતે વધારે ફીસ છે વધારે ભરતીઓ માટે. વર્ગ એ અને બી ની છે. જે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે એને 500 રૂપિયા ભરવાના છે. અનામતના વિદ્યાર્થી માટે સામાન્ય રીતે ફી હોતી નથી, એને પણ 400 રૂપિયા અહીંયા ભરવાની છે. હવે જો તમે ખાસ નોંધો, તમે ફોર્મ ભરો છો અને જો તમે પરીક્ષા આપવા જાઓ છો તમારી ફી તમને પરત પાછી આપવામાં આવશે. જે વિદ્યાર્થી ગેરહાજર રહેશે એને ફી પરત મળશે નહીં. હવે મારે તમને જે કહેવાની છે આજની માહિતી, એ માહિતી એ છે વિદ્યાર્થી મિત્રો
કે અહીંયા તમારે જે પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન કરવાનું છે. ઓનલાઈનમાં તમારી પાસે શું ઓપ્શન છે? તો ડેબિટ કાર્ડ છે, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ છે અથવા વોલેટ છે. હવે ફી પાછી મળશે કેવી રીતે? તો તમે જ્યારે એક્ઝામ સેન્ટર ઉપર જશો, તમે જે રીતે પેમેન્ટ કર્યું હશે એ જ રીતે તમને પાછું મળશે. હવે અહીંયા ખાસ યાદ રાખજો, તમારે ગૂગલ પે, ફોન પે આમાંથી પેમેન્ટ કરવાના હશે. તમારે પેમેન્ટ કાં તો ડેબિટ કાર્ડથી કરવાનું છે, કાં ઇન્ટરનેટ બેન્કિંગ કરવાનું છે. અને જો યુપીઆઈ કરવું જ હોય તો તમારું જે બેંક એકાઉન્ટ છે એના યુપીઆઈ થી કરજો, કોઈ થર્ડ પાર્ટીથી પેમેન્ટ કરતા નહીં. અને જો કરી દીધું હોય તો એની હવે ચિંતા ન કરતા. શા માટે હું થર્ડ પાર્ટીમાં ના પાડું છું? કારણ કે કોઈ કારણોસર, અને જો એસબીઆઈ બેંક થી કરો તો વધારે સારું, યોનો પે થી કરો તો વધારે સારું યુપીઆઈ કરવું હોય તો. અધરવાઇઝ ડેબિટ કાર્ડ થી કરો, નેટ બેન્કિંગ થી કરો. એનો ફાયદો શું રહેશે કે ગવર્મેન્ટ જ્યારે પણ પૈસા નાખશે એટલે સીધા તમારા બેંક એકાઉન્ટમાં જશે, કોઈ થર્ડ પાર્ટી થ્રુ જશે નહીં. અને જે વિદ્યાર્થી કરી દીધું હોય, ફોર્મ ભરી દીધા છે, ફી ભરી દીધી છે, વોલેટ યુઝ કરી એને ચિંતા કરવાની જરૂર નથી. આ સાવધાની રાખજો, કારણ કે હજી આ ફર્સ્ટ ટાઈમ એક પ્રયોગ છે, તો પેમેન્ટ બાબતે કોઈ ઇસ્યુ ના થાય, તમે હાજર રહ્યા તો તમને ના મળે એવું ના થાય, એના માટે આ કાળજી રાખજો. આ ફી રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ભારત પોસ્ટપેડ કે પે ઓર્ડર થી ફી ભરવાની નથી. બરાબર, માત્ર ને માત્ર ઓનલાઈન ને 4 જે મીડિયમ આપ્યા અને મેં તમને જે બાબત કીધી છે એ જ બાબત તમારે અનુસરવાની. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય, બંને એ સીબીઆરટી, બરાબર, કોમ્પ્યુટર બેઝ જે રિસ્પોન્સ ટેસ્ટ છે એના માધ્યમથી આપવાનું છે. મતલબ ઓએમઆર સીટ નહીં આવે, કોમ્પ્યુટરમાંથી જ આપવાનું છે. જેમાં રિઝનિંગના 40 માર્ક્સ, 40 ક્વેશ્ચન હશે. ટોટલ 100 ક્વેશ્ચન હશે 1 કલાક માટે, જેમાં રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને ગુજરાતી. રિઝનિંગના 40, મેથ્સના 30, ઇંગ્લિશના 15 અને ગુજરાતીના 15, 100 હશે. આમાંથી તમારે મિનિમમ 40 માર્ક્સ લાવવાના છે. અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, 0.25 કપાશે જો તમે ટીક કરેલો જવાબ ખોટો પડશે તો. 1 કલાકનો ટાઈમ રહેશે, 60 મિનિટનો તમારી પાસે ટાઈમ રહેશે. જે વિદ્યાર્થી પ્રિલિમ પાસ થશે એને મેન્સ એક્ઝામ આપવાની રહેશે. હવે યાદ રાખો, મેન્સમાં પાછો ફરક છે. મેન્સમાં પાછો ફરક છે કે જે ગ્રુપ એ છે એ વિદ્યાર્થીઓએ ડિસ્ક્રિપ્ટિવ આન્સર આપવાનું છે. એટલે તમે આને મિની, આ છે ક્લાસ 3 ની ભરતી, પણ તમે આને જીપીએસસી, મિની જીપીએસસી તરીકે આને કન્સિડર કરીએ છીએ. અને જે ગ્રુપ બી છે એ વિદ્યાર્થીને એમસીક્યુ રહે છે. અધર સિલેબસની ચર્ચા આપણે હમણાં લાસ્ટ જી અને એચ ની અંદર કરવાના છીએ. લઘુત્તમ લાયકાત ધોરણની વાત કરી છે કે ભાઈ પ્રિલિમ્સ હોય કે મુખ્ય પરીક્ષા મેન્સ હોય, મિનિમમ 40% માર્ક્સ હોવા પડે તો જ તમે પાસ ગણાશો. પસંદગી પ્રક્રિયાની માહિતી આપેલી છે બંનેમાં, મતલબ બંનેમાં 40%થી વધારે હોવો પડે અને મેરિટમાં તમારું નામ હોવું પડે. અરજી કરવાની જે રીત છે એ છે 4/1/2024 થી લઈને 31/1/2024 સુધી તમે ભરી શકશો. ojas.gujarat.gov.in એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તમે ટાઈપ કરી શકો છો. અરજી કર્યા બાદ, ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ હવે વાત આવશે મેન્સ એક્ઝામમાં. તો તમારે મેન્સ એક્ઝામમાં ગ્રુપ એ હશે તો તમારે 3 પેપર આવશે: ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને જનરલ સ્ટડી. ટોટલ 350 માંથી તમારે માર્ક્સ લાવવાના રહેશે. 40% કરી લેજો, એનાથી વધારે હશે તો પાસ કરાવશે. અને ગ્રુપ બી માં હવે યાદ રાખજો, ગ્રુપ એ ની ડિસ્ક્રિપ્ટિવ છે, ત્યારે ગ્રુપ બી ની એમસીક્યુ છે. તો ઇંગ્લિશના 20 ક્વેશ્ચન, ગુજરાતીના 20 ક્વેશ્ચન, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીઆઈ, સીપીએસ, સીપી, પીસીએ એના 30 ક્વેશ્ચન, હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર એના 30 ક્વેશ્ચન, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર, કરંટ ઇવેન્ટ અને રીઝનિંગ, આ બધા થઈને બાકીના 30 અને 40, ટોટલ 200 માર્ક્સ. એટલે 200 એમસીક્યુ હશે, 2 કલાકનો ટાઈમ છે. આનો ડિટેલ સિલેબસ આપેલો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતીમાં તમારે નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષા વગેરે વગેરે, અને બાકી ગ્રામર ગુજરાતીનું. ઇંગ્લિશમાં સેમ વસ્તુ છે, એસે, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ અને બાકી જે ઇન્ફોર્મેશન આપેલી છે એ ઇંગ્લિશ માટે છે. તમે સાઈડ બાય સાઈડ પ્રેક્ટિસ કરી શકો છો. કઈ એક્ઝામની તૈયારી કરતો વિદ્યાર્થી આપી કે તો જે યુપીએસસી ગુજરાતી મીડિયમ, જીપીએસસી ક્લાસ 1-2, બેન્કિંગ, પછી એસએસસી, સીજીએલ, આ બધાની જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા એના માટે એક આ સુવર્ણ તક છે, બરાબર, પોતાની કાબિલિયત સાબિત કરવાની. બહુ સમય પછી એટલી બમ્પર ભરતી આવી છે. હિસ્ટ્રી સિલેબસ આપેલો છે, હિસ્ટ્રી ઓલમોસ્ટ બધી જ છે. હિસ્ટ્રી, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, લેટેસ્ટ કરંટ અફેર બેઝ છે. સિલેબસ સિમિલર જ છે જે જીપીએસસીમાં છે. કરંટ અફેર,
પછી બંધારણ કોન્સ્ટિટ્યુશન ની વાત કરી છે, ઇન્ડિયન પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, એન્ડ લાસ્ટ છે એ છે એથિક્સ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ હતી જે વર્ગ 3ની ગ્રુપ એ અને ગ્રુપની ભરતીની તમામ માહિતી. હજી પણ તમારે કોઈ ડિટેલ બાકી રહી ગયું તો પણ તમે વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને રેગ્યુલર અપડેટ માટે તમે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, દરેક વિડીયોની અંદર વોટ્સઅપ ચેનલની પણ લિંક આપેલી હોય છે, જોઈન કરી લેજો, કે જેથી જે ભરતી આવે અને ભરતીમાં કોણ કોણ વિદ્યાર્થી એપ્લાય કરી શકે છે દરેક માહિતી હું તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરું છું. અને તમે જે પણ કમેન્ટ કરશો, મારો ફોર્મ કઈ રીતે ભરવું એ પણ તમારો ડાઉટ હોય તો પણ કરો. જે વિદ્યાર્થી મિત્રો સાયબર કાફે વાળા પાસે અથવા બીજા કોઈ પાસે ફોર્મ ભરાવે છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ નામ ચેક કરજો, ડિટેલ ચેક કરજો, કારણ કે એના ફોર્મ ભરવાની ઉતાવળને લીધે તમારી જોબ તમારા હાથમાંથી જતી ના રહે એનું કાળજી રાખજો. તો આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે હું તમારી સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.